નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। આજે હું તમને એક એવી વસ્તુ વિશે વાત કરવાનો છું જે તમારા રસોડામાં વર્ષોથી પડી હશે, પણ કદાચ તમે ક્યારેય તેની સાચી કિંમત સમજી નથી। મિત્રો, શિયાળો આવે એટલે તમને શું શું થાય છે? હાથ પગ ઠંડા પડી જાય, સાંધામાં દુખાવો, શરીરમાં કમજોરી અને સૌથી મોટી વાત ઉર્જાની ખોટ। મિત્રો, તમને પણ આવું થાય છે ને? શિયાળામાં ખાવાનું ખાઈએ તો પણ તાકાત આવતી નથી, પણ આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત તમારા શિયાળાનો અનુભવ બદલાવી શકે છે। આજે આપણે વાત કરશું તલની। હા મિત્રો, એ જ નાનું કાળું અને સફેદ દાણું એટલે તલ। પણ ધ્યાનથી સંભાળજો, આ વિડિયો અંત સુધી જોવાનું છે, કારણ કે છેલ્લે હું તમને એક એવો ઘરેલું ઉપાય જણાવવાનો છું જે મેં મારી દાદી પાસે શીખ્યા હતા અને જે આજ સુધી ક્યારેય ફેલ નથી થયા। મિત્રો, આયુર્વેદમાં એક વાત બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે, તલ શિયાળાનો રાજા છે। તલનો સ્વભાવ શું હોય છે? ગરમ, તાકાત આપનાર અને હાડકા મજબૂત કરનાર। શિયાળામાં આપણું શરીર અંદરથી ઠંડુ થવા લાગે છે અને તલ એ અંદરની ઠંડકને દૂર કરે છે। મિત્રો, તમને ખબર છે આયુર્વેદમાં તલને બ્રહ્મા બીજ કહેવામાં આવે છે, કારણ કે તેમાં જીવ બચાવનાર શક્તિ છે। તલ ખાવાથી શરીર ગરમ રહે છે, પાચન સુધરે છે, ગેસ એસિડિટી ઘટે છે અને સાંધાનો દુખાવો ઓસરવા લાગે છે। તમને પણ ક્યારેક એવું લાગે છે ને, શિયાળામાં શરીર ચાલતું જ નથી? એનું એક મોટું કારણ છે યોગ્ય ગરમ આહારનો અભાવ। મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શિયાળામાં જ તલ કેમ, ઉનાળામાં કેમ નહીં? કારણ સાંભળજો, શિયાળામાં સૂર્યની ગરમી ઓછી, પસીનો ઓછો અને પાચન શક્તિ વધારે અને તલ ભારે હોય છે। ઉનાળામાં ખાશો તો ગરમી વધે છે, પણ શિયાળામાં એ જ તલ અમૃત બની જાય છે। મિત્રો, તમે અનુભવ્યું હશે, શિયાળામાં તલના લાડુ, તલ ચીકી, તલની વાટી ઘરે આપમેળે બનવા લાગે છે। એ કોઈ પરંપરા નથી, એ વિજ્ઞાન છે। મિત્રો, ઘરેલું ઉપાયની વાત કરીએ તો ઉપાય નંબર 1 છે તલ અને ગોળના લાડુ। મિત્રો, આ ઉપાય હું જાતે કરું છું। 2 ચમચી તલ, 1 ચમચી દેશી ગોળ, રોજ સવારે ખાલી પેટે 15 દિવસ કરો અને પછી મને કોમેન્ટમાં કહેજો ફરક લાગ્યો કે નહીં। ઉપાય નંબર 2 છે તલના તેલની મસાજ। મિત્રો, સાંધાનો દુખાવો, રાત્રે સૂતા પહેલા તલનું તેલ, હળવું મસાજ કે ગરમ કપડું, દિવસે ને દિવસે દુખાવો ઓગળવા લાગશે। મિત્રો, મારા ગામમાં એક કાકા હતા, ઉંમર 65 વર્ષ, શિયાળામાં ચાલવું પણ મુશ્કેલ। મેં તેમને માત્ર એક વાત કરી, રોજ તલ ખાવાના શરૂ કરી દો। 3 મહિના પછી એ જ કાકા ખેતરમાં ફરી રહ્યા હતા। અને મિત્રો, કુદરત ક્યારેય ખોટું નથી આપતી, આપણે સમજવામાં મોડા પડીએ છીએ। મિત્રો, આ વિડિયો જો તમે અહીં સુધી જોયો છે તો તમે તમારા સ્વાસ્થ્ય વિશે સાચે જ ચિંતિત છો। યાદ રાખજો, દવાઓ પછી આવે, ખોરાક પહેલા। શિયાળામાં તલ એટલે તાકાત, ઉષ્મા અને સુરક્ષા। મિત્રો, હવે થોડું ધીમે ધીમે અંદર જઈએ। તલ એટલે શું? નાનું દાણું પણ શક્તિ મોટી છે। શું તમને ખબર છે, તલ એ દુનિયાની સૌથી જૂની ખેતીમાંની એક છે। હજારો વર્ષ પહેલા પણ લોકો તલ ખાઈને જ તાકાત મેળવતા। આયુર્વેદ કહે છે તલ સર્વરોગ નાશક છે। મિત્રો, તમે વિચાર કરો, કુદરત કોઈ વસ્તુ વ્યર્થ બનાવે છે? નહીં ને। તલમાં શું હોય છે? કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, સાચા ફેટ્સ અને સૌથી ખાસ ગરમી આપનાર શક્તિ। એટલે જ તો શિયાળામાં શરીર અંદરથી મજબૂત લાગે છે। મિત્રો, તમને પણ આવું લાગ્યું હશે, શિયાળામાં થોડીક ગરમ વસ્તુ ખાઈએ તો આખો દિવસ સારું લાગે। એ જ કામ તલ કરે છે। મિત્રો, આયુર્વેદમાં 3 દોષ હોય છે, વાત, પિત્ત અને કફ। શિયાળામાં વાત દોષ વધી જાય છે। હવે પ્રશ્ન થાય કે વાત દોષ વધે એટલે શું? મિત્રો, સાંધામાં દુખાવો, હાથ પગ ઠંડા પડવા, ગેસ અને કમજોરી। અને તલ એમાં શું કરે છે? વાત દોષને શાંત કરે છે। એટલે જ દાદા દાદી કહેતા, શિયાળામાં તલ ખાવાનું ભૂલશો નહીં। એ કોઈ અંધશ્રદ્ધા નહોતી મિત્રો, એ અનુભવ હતો। મિત્રો, હવે એક બહુ મહત્વની વાત સાંભળજો, શિયાળામાં આપણું શરીર અંદરથી ગરમી બનાવે છે, પાચન શક્તિ મજબૂત હોય છે, એટલે શિયાળામાં શરીર ભારે ખોરાક સહન કરી શકે છે। અને તલ ભારે છે પણ પોષણથી ભરપૂર છે। ઉનાળામાં તલ ખાશો તો ગરમી વધે, તરસ લાગે, પિમ્પલ્સ પણ આવી શકે, પણ શિયાળામાં એ જ તલ શરીરને રક્ષા આપે છે। મિત્રો, તમે જોયું હશે, શિયાળામાં તલના લાડુ, તલ ચીકી કે તલની ચટણી ઘરે આપમેળે બનવા લાગે છે। એ કોઈ ફેશન નથી, એ કુદરત સાથે તાલમેલ છે। મિત્રો, એક રસપ્રદ વાત કહું, જૂના સમયમાં લડવૈયાઓ યુદ્ધ પહેલા તલ અને ગોળ ખવડાવવામાં આવતા। કારણ એ હતું કે લાંબા સમય સુધી ઉર્જા, હાડકા મજબૂત અને થાક ન લાગે। આજના સમયમાં આપણે શું કરીએ? એનર્જી ડ્રિંક। મિત્રો, પસંદગી તમારી છે।
કુદરતી તાકાત અથવા બનાવટી શક્તિ? મિત્રો, થોડીક ક્ષણ વિચારજો, તમે છેલ્લે ક્યારે સાદું, કુદરતી અને ઘરેલું ખોરાક ખાધો હતો? ક્યારેક લાગે છે ને બધું જ છે પણ તાકાત નથી. એનું કારણ છે આપણે શરીર જોઈએ તે નથી આપતા. મિત્રો, અહીં બહુ લોકો ભૂલ કરે છે. તલ તો ખાય છે પણ ખોટી રીતે ખાય છે, અને ખોટી રીતે ખાધેલી વસ્તુ પણ ક્યારેક નુકસાન કરી શકે છે. એટલે જ હવે ધ્યાનથી સાંભળજો. ઉપાય નંબર 1 છે તલ અને ગોળ, જે શિયાળાનું સુપર ફૂડ ગણાય છે. મિત્રો, આ ઉપાય હું જાતે જ કરું છું અને મારા ઘરે પણ બધા કરે છે. 2 ચમચી તલ અને 1 ચમચી દેશી ગોળ બંનેને હળવા તપેલામાં શેકી લો. બળે નહીં, બસ સુગંધ આવે એટલું. પછી નાના નાના લાડુ બનાવી લો. રોજ સવારે ખાલી પેટે 1 લાડુ ખાઓ. મિત્રો, તમને ખબર છે આ 1 લાડુમાં તાકાત, ગરમી અને હાડકા માટે પોષણ બધું જ છે. મિત્રો, તમે પણ આ ટ્રાય કરશો ને? ઉપાય નંબર 2 છે તલની ચટણી, ગેસ અને કમજોરી માટે રામબાણ. ઘણા લોકો કહે છે શિયાળામાં ગેસ બહુ થાય છે. મિત્રો, એનું કારણ છે ખોરાક ખોટો નથી, પાચન કમજોર છે. એ માટે તલ, લસણ, મરચું અને થોડું મીઠું નાખીને ચટણી બનાવી લો. રોટલી સાથે ખાશો તો ગેસ ઘટશે, પેટ હળવું રહેશે અને શરીર ગરમ રહેશે. ઉપાય નંબર 3 છે તલનું તેલ, સાંધા અને શરીરના દુખાવા માટે. મિત્રો, આ ઉપાય ખાસ છે 40+ ઉંમરવાળા લોકો માટે. સાંધાનો દુખાવો હોય અને ખાસ પગ, હાથ પગ ઠંડા રહેતા હોય એના માટે છે. રાત્રે સૂતા પહેલા તલનું તેલથી હળવું મસાજ પગ, ઘૂંટણ અને કમર પર કરો. પછી ગરમ કપડું પહેરી લો. 7 થી 10 દિવસમાં ફરક જાતે જ લાગશે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? સવારે ઉઠતા જ અરે આજે શરીર નથી ચાલતું. એ માટે આ ઉપાય અમૃત છે. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. તલ ખાસ ખાવું જોઈએ. જે લોકોના હાથ પગ ઠંડા અનુભવે, જે લોકોને સાંધામાં દુખાવો રહે, જે લોકો ઝડપથી થાકી જાય, જે બાળકો કમજોર લાગે અને જે મહિલાઓમાં કેલ્શિયમની ખોટ હોય. મિત્રો, તમને પણ આમાંથી કોઈ વસ્તુ લાગુ પડે છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે સાચી વાત પણ કહી દઉં, જેને વધારે ગરમી રહેતી હોય, મોઢામાં છાલા પડતા હોય, વધારે એસિડિટી રહેતી હોય, એ લોકોએ ઓછી માત્રામાં અને ગોળ વગર લેવું. મિત્રો, દરેક વસ્તુ દવા પણ બની શકે અને ઝેર પણ. ફરક માત્ર માત્રાની હોય છે. મિત્રો, એક સાચી વાત કહું, મારા ઓળખમાં એક બહેન છે, એની ઉંમર 35 વર્ષ છે. શિયાળામાં બહુ થાક, કમર દુખાવો અને વાળ તૂટવા લાગ્યા. ડોક્ટરે કહ્યું કેલ્શિયમ ઓછું છે. મેં તેમને એક જ વાત કહી, રોજ તલ ખાઓ. 2 મહિના પછી એ જ બહેન બોલ્યા, શરીર હળવું લાગે છે. મિત્રો, દવા કામ કરે છે પણ ખોરાક મૂળ છે. મિત્રો, સાચું કહેજો, તમે છેલ્લે ક્યારે તમારા દાદી કે તમારી મમ્મીએ કહેલી વાત સાચી માની? આજની સમસ્યા એ નથી કે માહિતી નથી, સમસ્યા એ છે કે આપણે કુદરતથી દૂર જઈ રહ્યા છીએ. મિત્રો, અત્યારે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ ઘણીવાર લોકો કહેતા નથી પણ મનમાં જ રાખે છે. ચાલો આજે સીધી વાત કરીએ. લોકોના મનમાં ઘણી ખોટી માન્યતાઓ રહેલી છે, તો ચાલો તેની સંપૂર્ણ જાણકારી લઈએ. નંબર 1 છે તલ ખાવાથી વજન વધી જાય છે. મિત્રો, આ સૌથી મોટો ભ્રમ છે. સાચું કહું તો ચાલો જાણીએ. તલ વજન નથી વધારતું, ખોટી માત્રા વજન વધારે છે. જો તમે આખો દિવસ બેઠા રહો, ઉપરથી 10-12 લાડુ ખાઈ લો તો કોઈ પણ વસ્તુ વજન વધારશે. પણ જો 1 થી 2 લાડુ સવારે નિયમિત, તો મેટાબોલિઝમ સુધરે, ચરબી બળે અને ઉર્જા વધે. મિત્રો, તમે પણ જોયું હશે, જે લોકો ગામડે રહે છે, તલ ખાય છે પણ જાડા નથી. વિચારજો. નંબર 2 છે તલ બહુ ગરમ છે, નુકસાન કરે. મિત્રો, તલ ગરમ છે હા, પણ એની તાકાત છે. શિયાળામાં શરીરને શું જોઈએ? ગરમી, ઉર્જા અને રક્ષણ. તલ એ જ આપે છે, પણ ઉનાળામાં ઓછું અથવા બંધ. કુદરતનો નિયમ છે. મિત્રો, દરેક વસ્તુનો સમય હોય છે. નંબર 3 છે ડાયાબિટીસમાં તલ ખાઈ શકાય નહીં. આ વાત અધૂરી વાત છે. મિત્રો, ડાયાબિટીસમાં તલ ચાલે છે, ગોળ નહીં. તલમાં સારા ફેટ્સ અને ફાઈબર હોય છે, જે સુગર ધીમે ધીમે શોષાય તેવી મદદ કરે છે. પણ યાદ રાખજો, ડોક્ટરની સલાહ અને મર્યાદા ખાસ જરૂરી છે. નંબર 4 છે બાળકો માટે તલ ભારે પડે છે. મિત્રો, આ વાત સાંભળીને મને હસવું આવે છે. જૂના સમયમાં બાળકોને તલની વાટી, તલનું તેલ આ બધું આપવામાં આવતું, એટલે જ હાડકા મજબૂત, દાંત સારા અને ઊંચાઈ સારી હતી. અને આજે આપણે બાળકોને શું આપીએ છીએ? ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સ. ફરક સમજાઈ રહ્યો છે ને? મિત્રો, થોડી ક્ષણ આંખ બંધ કરીને વિચારો. તમારા દાદી, તમારા નાની, તમારા મમ્મી, એ લોકો કોઈ યુટ્યુબ જોયા વગર સાચું જીવન જીવતા હતા. કારણ એ છે કે તેઓ કુદરત સાથે જોડાયેલા હતા. અને આજે આપણે મોબાઈલ સાથે જોડાયેલા અને કુદરતથી અલગ છીએ. અને પછી કહીએ શરીર સારું નથી. મિત્રો,
જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો એક વાત હું ખાતરીથી કહું છું કે તમે તમારા શરીર વિશે બેદરકાર નથી. તમે સાચું જાણવા માંગો છો અને એ જ સૌથી મોટી તાકાત છે. મિત્રો, હવે હું તમને કઈ થિયરી નથી આપતો, હું તમને કરવા જેવું આપી રહ્યો છું. દિવસ નંબર 1 થી દિવસ નંબર 7 સવારે એક તલ ગોળનો લાડુ અથવા તો 1 ચમચી શેકેલા તલ. બપોરે રોટી સાથે થોડી તલની ચટણી અઠવાડિયામાં 3 થી 4 વાર. રાત્રે તલના તેલથી પગ અથવા ઘૂંટણ પર હળવું મસાજ, ખાસ કરીને જો દુખાવો હોય તો. મિત્રો, 7 દિવસ પછી શરીરની ગરમી, શરીરની ઉર્જા અને હળવાશ તમને જાતે જ અનુભવાશે. મિત્રો, આજની દુનિયામાં બધાને ઝડપી પરિણામ જોઈએ છે, પણ શરીરને એવું નથી ચાલતું. શરીર પ્રેમ માંગે છે, સમય માંગે છે અને નિયમિતતા માંગે છે. એક લાડુ, એક મસાજ અને એક નાની આદત ધીરે ધીરે જીવન બદલે છે. મિત્રો, થોડી ક્ષણ માટે તમારા બાળપણમાં જાઓ. એ શિયાળાની સવાર, મમ્મી હાથમાં લાડુ આપે, દાદી કહે ખાઈ લેજે, તાકાત આવશે. ત્યારે આપણે હસતા. આજે એ શબ્દની કિંમત સમજાય છે. એ લોકો અભ્યાસ વગર, ડિગ્રી વગર જીવન જાણતા હતા, કારણ કે કુદરત સાથે જોડાયેલા હતા. તલ શિયાળાનો અમૃત છે. યોગ્ય માત્રા દવા બને છે. ખોરાક એ પહેલું ઈલાજ છે. કુદરત ક્યારેય ખોટું નથી આપતી. ફરક એટલો છે આપણે સાંભળીએ છીએ કે નહીં. મિત્રો, જો તમે આજે નહીં, કાલે નહીં, પણ ક્યારેય તમારા શરીર સાથે સમજવા માંગો છો તો શરૂઆત મોટી દવાથી નહીં, નાની આદતથી કરો. એક લાડુ, 1 ચમચી તલ અને એક નિર્ણય, એ જ ચમત્કાર છે. મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, સમજાયો હોય અને દિલને લાગ્યો હોય તો કૃપા કરીને એક લાઈક, એક શેર અને કોમેન્ટમાં લખો, હું શિયાળામાં તલ ખાવાનું શરૂ કરું છું. કારણ કે તમારો એક શેર કોઈના દુખાવાની રાહત બની શકે. અને હા, જો તમે આવા જ સરળ, દેશી અને જીવન બદલાવી શકે એવા વિષયો પર વિડીયો જોવા રહેતા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. ફરી મળીશું એવી જ એક નવી વાત સાથે, જે દિલ, શરીર અને જીવન ત્રણેય માટે કામ કરે. જય હિન્દ, જય ભારત.